તો 3-4 દિવસ પછી હું જીમમાં ગયો અને જીમમાં હાથ તો લાગતા હતા કેમેરા, અને પછી તો મેં આપણા કાલુકને મેકી દીધું એક કબૂતરું. હવે જોવાનું એ કે કબૂતરનો શું હાલ થશે. તો સૌથી પહેલા સવારની શરૂઆત આપણે પૌવાથી કરીએ. પૌવા બનાવીને ખાઈને ફ્રી થઈને હું જઉં છું કબૂતર લેવા. आज हम एक्सपेरिमेंट करेंगे कबूतर को इसके बाद ले ये कुछ करता है कि नहीं देखते. ये कबूतर से डर रहा है देखो. कबूतर થી બિયાસ પટ્ટુ. તો આજે મારા ચપ્પલે દમ તોડી દીધો અને પછી આપણે ગયા નવા ચપ્પલ લેવા ભરત મામાની દુકાન. તો જોઈ લો, આ છે ભરત મામાની દુકાન ને આ ભરત મામા. આ દુકાને જઈને તમે મારી રીલ બતાડશો તો ભરત મામા તમને કાંક ચપ્પલમાં ડિસ્કાઉન્ટ કરી આપશે. એને પછી ચપ્પલ લઈને આપણે ગયા ઘરે ને ઘરે પત્તા રમીને પછી પાછા આવ્યા બજાર. બજારમાં જવાનું કારણ એ કે મોટા ભાઈના સંબંધી આવ્યા હતા, તો આપણે એમને લેવા આલ્યા ગયા નવા બસ સ્ટેન્ડ. અને અમે આમને બસ સ્ટેન્ડે ગોતીને આ ભાઈડા જતા રહેતા નાસ્તો કરવા. પછી ફોન આવ્યો તો અમને કીધું કે અમે નાસ્તો કરવા આવ્યા. તો અમે આવી ગયા નાસ્તાની દુકાને અને કમ્પ્લીટ પેટ ભરીને નાસ્તો કરી લીધું. પછી તો આપણે આલ્યા ગયા ઘરે. પછી તો મેં મારું બાઈક મહેમાનને આપીને હું બેહી ગયો મારા ભાઈ પાછળ. અને આજે તો અમારું ઘરે એકદમ હાઉસફુલ લાગતું હતું. એમાં તો એક મહેમાન તો આપણે ફોલોવર નીકળ્યા અને વાતુમાં ક્યારે હાન થઈ ગઈ ખબર ના પડી. ને પછી આપણે આવી ગયા જીમમાં વર્કઆઉટ કરી આજે આપણે લેગ ની. સૌથી પહેલા લેગ પ્રેસ મારે તમે જોઈ શકો છો વિડીયોમાં ફાટી રહી હતી. બીજા દિવસે તો બાથરૂમમાં નતું બેહવાતું. પછી આપણે માર્યું લેગ કર્લ મશીન. અને આજે તો આપણા જીમમાં પણ હવે કેમેરા લાગી ગયા હતા, એટલે ચોરી કરતા ધ્યાન રાખજો ને કે પકડાઈ ગયા તો લાલ થઈ ગયા. वेल गाइस, कैसा लगा आज का ब्लॉग? तो आज ब्लॉग यही खत्म करते हैं, मिलता है नेक्स्ट वीडियो में. ठीक, फॉलोवर है मेरा. कब देखा था मेरा ब्लॉग? रोज देखता हूँ मैं, यहाँ पर रहते हैं. अच्छा, चलो मिलते हैं.